ચેનલ ઓફ વડોદરા। નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ડભોઈ ખાતે 31 ડિસેમ્બરને લઈને પારિવારિક આનંદ ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ પાસે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં 31મી ડિસેમ્બરના રોજ પારિવારિક આનંદ ઉત્સવ કાર્યક્રમનું ખૂબ ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ એ માધવાણીના માર્ગદર્શન હેઠળ આ તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી। એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા પોતાની પ્રતિભા દર્શાવી હતી, જેમાં નૃત્ય, સંગીત, નાટક અને અન્ય શૈક્ષણિક પ્રદર્શનોનો સમાવેશ હતો। આ ઉપરાંત આનંદ મેળો અને ફૂડ ઝોન દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારજનોને મનોરંજન સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાની તક મળી। આ પ્રસંગે પારિવારિક એવોર્ડ વિતરણ સમારોહ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના વિભિન્ન સન્માનિત એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની ઉજવણી કરવાનો હેતુ એ હતો કે હાલના ટેકનોલોજી અને ઝડપી સમયના યુગમાં લોકો પાસેથી સંસ્કૃતિને છોડીને અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તથા તમામ પરિવાર એક સાથે મળીને 31 ડિસેમ્બરની ઉજવણી કરી શકે, જેથી પરિવારમાં એકતા જળવાય, સ્નેહ વધે એ આશયને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા પારિવારિક નાટક, ડાન્સ, સંગીત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પારિવારિક આનંદ ઉત્સવનું આયોજન સફળ બનાવવામાં તમામ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સમગ્ર સ્ટાફ મેમ્બર્સ, વિદ્યાર્થીઓ તથા તમામ વાલી મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સિવાયનો જે બાળક ઘરે હોય છે તો એનો કૌટુંબિક વાતાવરણ કેવું છે તે શિક્ષણ ઉપર એ પણ અસર કરે છે અને એ બાબત માટે અમે એ માધવાની પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આજરોજ 31 ડિસેમ્બરના રોજ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના આંગણે એક પારિવારિક દિવસ તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે 2019માં શરૂઆત કરવામાં આવી, 150 વિદ્યાર્થીથી શરૂઆત કરવામાં આવેલી હતી। અત્યારે 1 થી 12 ધોરણ અને કોલેજમાં 2500 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને આજના પ્રોગ્રામનો હેતુ કે જે અત્યારે ભારતીય સંસ્કૃતિ જે વિસરાતી જાય છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે ધરે છે એને અટકાવવા માટે અને આપણા સમાજની અંદર ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર, કૌટુંબિક ભાવના પ્રગટે અને જળવાઈ રહે એના માટે અમે એક પારિવારિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજના ફંક્શનમાં 2000થી ઉપર વાલીઓ અને આજના ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સાહેબ, શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું। જય હિન્દ, જય ભારત।